ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સમજતા પહેલાં ઇન્ટ્રોડક્શનમાં શું આપણે ક્યારેક આપણે દૈનિક જીવનમાં આપણે એક અથવા બીજી રીતે વર્તુળના આકારને સંબંધિત ઘણી વસ્તુનો પરિચયમાં આવીએ છીએ. કઈ રીતે? જે રીતે સાયકલનું પૈડું છે, ગોળાકાર કેક છે, ગટરનું ઢાંકણું છે, આ બધી ઘણી બધી આપણને તે વસ્તુનું પરિમિતિ અથવા ક્ષેત્રફળ શોધવું પડે છે. રાઈટ? તો આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે બેટા? કે આ પ્રકરણમાં આપણે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ શોધવાનું શીખીશું. કે જે રીતે શું જોયું બેટા, સાયકલનું પૈડું છે, સાયકલનું પૈડું તેનો આકાર કેવો છે આપણને બેટા ખબર છે? વર્તુળ. તો વર્તુળની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ. વર્તુળની પરિમિતિને વર્તુળની શું કહે છે બેટા? પરિઘ કહે છે. આ ખાસ યાદ રાખવું છે. વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળની પરિમિતિને શું કહે છે? વર્તુળનો પરિઘ. તો એવું ક્લિયર? બીજી વસ્તુ, સેકન્ડ પોઈન્ટ, કે વર્તુળનો પરિઘ અને તેનો વ્યાસનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. અચળ છે. જે ગુણોત્તરને ગ્રીક અક્ષર પાય વડે વંચાય છે. શું વંચાય છે આને? પાય. બરાબર. એટલે કે શું થયો એનો મતલબ? કે પરિઘ ભાગ્યા વ્યાસ બરાબર શું આવશે? પાય. કે પરિઘ ભાગ્યા વ્યાસ બરાબર શું આવશે આપણને? પાય. ક્લિયર થઈ ગયું? પાય એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. પાય એક એવી છે આપણને અસમય સંખ્યા. મૂલ્ય તરીકે તમને જો ના આપેલું હોય પ્રશ્નમાં કે પાય બરાબર 3.14 ના આપેલું હોય ત્યારે આપણે પાયની વેલ્યુ કેટલી લેવાની? આપણે 22/7. જો ક્વેશ્ચનમાં દાખલામાં રકમમાં આપણને આપેલો હોય પાય બરાબર 3.14 તો આપણે પાય બરાબર કેટલો લેવાના? પાય બરાબર 3.14. થયું ક્લિયર? વર્તુળનો પરિઘનું સૂત્ર શું આવશે? બધા સૂત્રો છે આપણે રિવિઝન કરીશું. વર્તુળનો પરિઘ, તો વર્તુળનું પરિઘનું સૂત્ર શું આવશે? પાય ઇન્ટુ ડી. શું આવશે? પાય ઇન્ટુ ડી. જ્યાં ડી એ શું છે? વર્તુળનો વ્યાસ છે. ડી એ શું છે? વર્તુળનો વ્યાસ. તો ડી નું સૂત્ર શું આવશે? ડી બરાબર 2r થશે. કે વર્તુળ છે, વર્તુળનું આ જે વ્યાસ કહેવાય છે, વર્તુળનું કેન્દ્ર OA અને OB એ ત્રિજ્યા થઈ, તો r અને r એટલે કુલ અંતર મળી ગયું તમને. આને શું કહેવાય છે? AB એ શું છે? વ્યાસ છે વર્તુળનો. તો r પ્લસ r એટલે વર્તુળનો વ્યાસ કેટલો હોય? d બરાબર 2r. તો વર્તુળનું પરિઘ પર સૂત્ર બીજું શું બનશે? પાય. વર્તુળનો પરિઘ d ની જગ્યાએ કિંમત મૂકી દો 2r એટલે 2πr. શું આવશે? 2πr. જો તમને r આપેલો હોય તો ડાયરેક્ટ r ની કિંમત મૂકી દેવાની. વ્યાસ આપેલો હોય તો પાય d વાપરે તો પણ ચાલે. વર્તુળનું પરિઘનું સૂત્ર થઈ ગયું. પરિઘના સૂત્ર બે થાય, એક પાય d, પાય ઇન્ટુ ડી એન્ડ 2πr. વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? પાય r નો વર્ગ. શું આવશે? પાય r નો વર્ગ. યાદ રાખજો, વર્તુળનો પરિઘ આવશે. વર્તુળમાં પરિમિતિને શું કે આપણા પરિઘને જ આપણે પરિમિતિ કહીએ છીએ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવ્યું? પાય r². વર્તુળનો પરિઘનું શું આવ્યું? પાય ઇન્ટુ ડી. પાય બરાબર 2πr. વર્તુળનું પરિઘ બરાબર શું આવ્યું? 2πr. પરિઘ મળી ગયું તમને. શું આવ્યું? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r². હવે અર્ધવર્તુળ કે તમને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો આને ડિવાઈડ બાય 2 કરી દે એટલે શું આવશે? 1/2 પાય r નો વર્ગ. કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાય r નો સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? વર્તુળનું બીજું સૂત્ર આપણે ઉપયોગ કરીશું આપણે, કે વર્તુળના ચતુર્થાંશ, કે વર્તુળનું સૂત્ર શું આવશે? જે વર્તુળ છે, વર્તુળના 4 સરખા ભાગ કરી, માનો કે આપણે આનું જ શોધવું હોય તો શું આવશે? જે એક કયો ભાગ? તો ચોથો ભાગ. તો શું આવશે? 1/4. ટોટલ ભાગ 4 થયા. એમાં એક આ ભાગનું શોધવું હોય તો 1/4 પાય r નો સ્ક્વેર. સૂત્ર વર્તુળના ચતુર્થાંશ ક્ષેત્રફળ શું આવશે? 1/2 પાય r નો સ્ક્વેર. They you clear?
હવે જુઓ બે રીંગો આપેલી છે તમને કે વર્તુળ, બે વર્તુળો આપેલા હતા, રીંગ આપેલી છે, વર્તુળનું કેન્દ્ર O, આ ત્રિજ્યા R, અને આપણે R કહીશું, આ આપણે ત્રિજ્યા, આ ટોટલ ત્રિજ્યા અને R. આ કેન્દ્ર વર્તુળ C1 અને C2 છે. C1 એ C2 એ બે સમકેન્દ્રી વર્તુળો. કેવા વર્તુળો છે આપણા? સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી વર્તુળમાં શું હોય? બંનેના કેન્દ્ર સરખા પરંતુ ત્રિજ્યાઓ કેવી કેવી અલગ અલગ હોય. એટલે OA અને આ શું આવશે? OB. એટલે OA બરાબર સ્મોલ r અને OB બરાબર કેપિટલ R. OB બરાબર શું? કેપિટલ R. અને C1 અને C2 એ શું થયું કે વર્તુળથી ઘેરાયેલો ભાગને, આ વર્તુળના ઘેરાયેલા ભાગને કંકણાંક કહેવામાં આવે કે કંકણાકાર વર્તુળો કેવા છે? કેવા વર્તુળ કહે? કંકણાકાર છેદનું ક્ષેત્રફળ. હવે આનું સૂત્ર જ્યારે શોધવું હોય, તમને એવું કહે કે દોડવીનો ટ્રેકનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું? કે જો ધારો કે અહીંયા સુધી આપણે O કેન્દ્ર વર્તુળ થયું, બે સમકેન્દ્રીય C1 અને C2 છે, એમની ત્રિજ્યાઓ અનુક્રમે આપણે શું જોઈએ? અનુક્રમે સ્મોલ r અને કેપિટલ R છે. તો કંકણાંકનું ક્ષેત્રફળ બરાબર, અથવા બે ટ્રેક વચ્ચેનું ક્ષેત્રફળ બરાબર કારનું કંકણાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? વર્તુળ C1 એટલે જે મોટું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ આપણે શું આવશે? નાના વર્તુળ C1 નું ક્ષેત્રફળ માઇનસ વર્તુળ C2 નું ક્ષેત્રફળ. ક્લિયર થયું? વર્તુળ C1 નું ક્ષેત્રફળ માઇનસ વર્તુળ C2 નું ક્ષેત્રફળ. વર્તુળ C1 તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે પાઈ r સ્ક્વેર. પાઈ C1 માટે ત્રિજ્યા કઈ? મોટી R, એટલે પાઈ r સ્ક્વેર એટલે કેપિટલ R નો વર્ગ માઇનસ વર્તુળ C2 નું ક્ષેત્રફળ એટલે શું આવશે? પાઈ સ્મોલ r. જો ત્રિજ્યા શું હોય? સ્મોલ r છે એટલે પાઈ r સ્ક્વેર. તો બરાબર પાઈ કોમન તો શું આવશે? કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. થયું ક્લિયર? એટલે r માઇનસ કેપિટલ R માઇનસ R અને પાઈ બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, r માઇનસ r અને કેપિટલ R પ્લસ સ્મોલ r. જ્યાં કેપિટલ R માઇનસ R એ આ માઇનસ એ કંકણાકારની પહોળાઈ છે. શું છે? પહોળાઈ. ક્લિયર? કેપિટલ R માઇનસ સ્મોલ r એ કંકણાકારની સુધી આપણને પહોળાઈ મળી ગઈ. ક્લિયર થયું? બીજું સૂત્રનો ઉપયોગ આવશે આપણે વર્તુળાકાર પૈડા એ એક પરિભ્રમણ કર્યું છે. ભ્રમણમાં કાપેલ અંતર બરાબર શું આવશે? પૈડાનું પરિઘ. શું આવશે? પૈડાનું પરિઘ. તો પૈડાનું પરિઘ આપણને ખબર, પૈડાનું પરિઘ આપણે વર્તુળ હશે તેનું વર્તુળનું પરિઘનું શું સૂત્ર? 2 પાઈ r. ક્લિયર થયું? 12.1 માં આ બધા સૂત્રો આવશે. ક્લિયર? હજુ બીજી વસ્તુ તમને ઝડપના એકમનું રૂપાંતર કરવાનું કે x કિમી પ્રતિ કલાક. તો x કિમી પ્રતિ કલાક એટલે શું આવશે? x કિમી કિલોમીટર ને મીટરમાં એટલે શું આવશે? 1000. હવે કલાક છે તો કલાકની મિનિટ કેટલી? 60 ગુણ્યા સેકન્ડમાં 60 એટલે કેટલા આવશે? x ગુણ્યા 1000 મીટર ભાગ્યા 6 ગુણ્યા 36 એટલે ગુણ્યા 10 3600 સેકન્ડ થશે. 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ. ક્લિયર થઈ ગયું? આ શું આવ્યું? x કિમી પ્રતિ કલાકને આપણે ફેરવ્યા સમફેરવા મીટર પ્રતિ સેકન્ડમાં. હવે જો એક્સરસાઇઝ 12.1 માં ક્વેશ્ચન નંબર 1. હવે જો ક્વેશ્ચન નંબર 1 શું કહે કે બે વર્તુળની ત્રિજ્યાઓ તમને આપેલા બે વર્તુળો છે કે બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. શું કીધું છે? બે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 19 સેમી અને 9 સેમી. વર્તુળનો પરિઘ
આ બે વર્તુળના પરિધના સરવાળા જેટલો હોય તે સરવાળા જેટલો હોય તો તે વર્તુળની શું શોધો આપણે ત્રિજ્યાઓ શોધો, રાઈટ. હવે જો બે વર્તુળની ત્રિજ્યાઓ આપેલી છે 19, બીજી કેટલી આપેલી છે આપણે 9 સેમી. તો બે વર્તુળની ત્રિજ્યાને આપણે ધારી લઈશું R1 અને R2 કે ધારો કે અથવા જે આપેલું છે આપણે અહીંયા ધારવાની જરૂર નથી, અહીં આપેલ બે વર્તુળોની ત્રિજ્યા R1 બરાબર 19 સેમી અને R2 બરાબર 9 સેમી. R1 બરાબર 19 સેમી, R2 બરાબર 9 સેમી. હવે શું કહે તેમને કે બે વર્તુળનો પરિધનો સરવાળો, આ ખાસ યાદ રાખજો, બે વર્તુળનો શું કહે પરિધનો સરવાળો કહે છે. તો વર્તુળનો પરિધ શોધવાનું સૂત્ર શું હતું આપણે બેટા, વર્તુળનો પરિધ તો શું આવશે 2πr. તો બે વર્તુળોના પરિધનો સરવાળો ના પરિધનો સરવાળો બરાબર જે બે વર્તુળો આપણને આપણે બે ત્રિજ્યા શું R1 R2 આપેલા એટલે 2πr1 પ્લસ શું આવશે 2πr2, 2πr1 પ્લસ 2πr2, રાઈટ. બરાબર 2π કોમન એટલે શું આવશે અહીંયા R1 પ્લસ R2. તો 2π કૌંસમાં R1 એટલે 19 વત્તા 9 કેટલા આવશે 19 નો 9 નો સરવાળો કેટલા આવશે 2π 19 અને 9 એટલે કેટલા આવશે આપણને 28. તો 28 દૂ 56π સેમી. ક્લિયર થયું આપણને કેટલું મળ્યું 56π સેમી. શું મળ્યું બે વર્તુળના પરિધનો સરવાળો મળ્યો. શું મળ્યું બે વર્તુળના પરિધનો સરવાળો. ક્લિયર થઈ ગયું. હવે શું કહે તમને કે બે વર્તુળનો પરિધનો સરવાળો જેટલો હોય તે વર્તુળની શું છે ત્રિજ્યા છે. એટલે આપણે માગે ત્રીજા વર્તુળની ત્રિજ્યા ધારો કે ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે, R સેમી છે. તો ત્રીજા વર્તુળનો પરિધ બરાબર ત્રીજા વર્તુળનો પરિધ બરાબર શું આવશે આપણને 2πr. ત્રીજા વર્તુળનો પરિધ શું આવશે 2πr. હવે આપેલી માહિતી મુજબ શું થશે આપણને કે આપેલી માહિતી મુજબ ત્રીજા વર્તુળનો પરિધ શું આવે આપણે 2πr બરાબર આપણે બે વર્તુળનો પરિધનો સરવાળો એટલે બે વર્તુળના પરિધનો સરવાળો એટલે 2πr બરાબર બે વર્તુળનો પરિધનો સરવાળો કેટલો 56π આવ્યો 56π કટ થઈ ગયા એટલે શું મળશે આપણને 2r બરાબર 56. તો r બરાબર 56 ભાગ્યા 2 તો r બરાબર કેટલા 56 ભાગ્યા 28 સેમી મળી ગયા આપણને. કે આગે વર્તુળની ત્રિજ્યા શું આવી આપણને r બરાબર 28 સેમી. જો ફરીથી જોઈ લઈએ આપણે શું કર્યું બે વર્તુળની ત્રિજ્યા આપણે R1 અને R2 ધારી દીધી. હજુ ડાયરેક્ટ આ રીતના કરો તો પણ ચાલે, જો આ રીતે આપણે કરીશું તો બી ચાલશે કે જે ત્રીજા વર્તુળની ત્રિજ્યાને સ્મોલ કેપિટલ R ધારી R1 અને R2 ધારી દીધી તો 2πr બરાબર ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ 2πr1 પ્લસ 2πr2. તો 2πr બરાબર બંનેમાં 2π કોમન એટલે R1 પ્લસ R2. 2π કટ થઈ ગયા એટલે શું આવશે કેપિટલ R બરાબર R1 એટલે 19 અને 9 તો શું આવશે 28 સેમી. આ બી રાઈટ છે, તમને જે રીતે આવડે એ રીતે. ક્લિયર થઈ ગયું ફર્સ્ટ ક્લિયર. હવે નંબર 2 જોઈએ. નંબર 2 શું કહે નંબર 2 બે વર્તુળની ત્રિજ્યાઓ આપેલી છે તમને 8 સેમી અને 6 સેમી. બે વર્તુળની ત્રિજ્યા આપેલી છે. હવે શું કે અહીંયા પહેલા દાખલામાં આપણે પરિઘ કીધું, અહીંયા શું વર્તુળનું ક્ષેત્રફળ કે આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો તેમની ત્રિજ્યા શોધો. રાઈટ. એ શું આપણે ત્રિજ્યા આપણે જે અહીંયા આપેલી છે અહીં વર્તુળની ત્રિજ્યા કે આપેલ વર્તુળની ત્રિજ્યા R1 બરાબર 8 સેમી અને R2 બરાબર 6 સેમી છે. રાઈટ 6 સેમી છે. ક્લિયર થઈ ગયું. હવે ત્રીજા વર્તુળ જે આપણને વર્તુળનું ક્ષેત્રફળ એ સરવાળા જેટલું હોય
તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે આર સેમી ત્રિજ્યા શોધી લઈશું આપણને કે વર્તુળની ત્રિજ્યા, ધારો કે વર્તુળની ત્રિજ્યા આર સેમી છે, જે ત્રીજા વર્તુળ. ક્લિયર? હવે આનું ક્ષેત્રફળ એ કોના બરાબર છે? આ બે વર્તુળના સરવાળા જેટલું થશે. અહીંયા લખેલું છે જુઓ કે વર્તુળનું ક્ષેત્રફળ એ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. એટલે આપણને શું છે? શરત મુજબ શું આવશે કે માગેલી શરત મુજબ અથવા આપેલી માહિતી મુજબ કે આપેલ માહિતી મુજબ એ ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું આવશે? પાય આર નો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? પાય આર સ્ક્વેર. એટલે પાય આર સ્ક્વેર જો અહીંયા કેપિટલ આર ત્રીજા વર્તુળ આપણે શું ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર હતી, એટલે પાય આર સ્ક્વેર બરાબર પાય આર વન સ્ક્વેર પ્લસ પાય આર ટુ નો વર્ગ. હવે પાય આર સ્ક્વેર એટલે કોનું? વર્તુળ એકનું ક્ષેત્રફળ જે આર વન ત્રિજ્યાવાળું અને આર ટુ ત્રિજ્યાવાળું, આ કેપિટલ આર ત્રિજ્યાવાળું. એટલે પાય પાય જો પાય આરનો વર્ગ બરાબર બંનેમાં પાય કોમન એટલે શું આવશે? આર વન સ્ક્વેર પ્લસ આર ટુ નો વર્ગ. પાય પાય કટ થઈ એટલે શું આવ્યો? આર વનનો આર સ્ક્વેર ઇક્વલ કેપિટલ આર સ્ક્વેર. હજુ અહીંયા આર વન કેટલા છે તમને? આર વન બરાબર 8 અને આર ટુ બરાબર 6 કિંમત મૂકી દઈશું આપણને. એટલે શું આવશે? આર વન એટલે 8 નો વર્ગ વત્તા આર ટુ એટલે 6 નો વર્ગ થયો. એટલે કેપિટલ આર બરાબર શું આવે? 64 પ્લસ 36 એટલે કેટલા આવશે આપણને? 100. કેપિટલ આર સ્ક્વેર બરાબર તો આર બરાબર કેટલા આવશે? 10 સેમી. ક્લિયર થઈ ગયું? એટલે બે વર્તુળની ત્રિજ્યાઓ R1 8 સેમી અને R2 6 સેમી હોય તો જે વર્તુળનું ક્ષેત્રફળ પહેલા દાખલામાં ફરી દીધો, જ્યારે અહીંયા શું હતું? વર્તુળનું ક્ષેત્રફળ આપણે સરખાવ્યું. ક્લિયર થઈ ગયું?